નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઓરદર નજીક રેવન્યુ વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ, 4 કલાકે કાબૂમાં આવી। પોરબંદરમાં ઝુંડાળા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમાં ભર્યા, સ્થાનિકોમાં આક્રોશ। પોરબંદરમાં એસટી બસ સ્ટેશનમાં વોટર કુલર બંધ, પીવાના પાણીની સમસ્યા। પોરબંદરમાં ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, સજીવન કરવા માંગ। જોઈએ સમાચારો વિગતવાર। પોરબંદર નજીકના ઓરદર ગામે જુરીના જંગલના પાછળના ભાગે આવેલા રેવન્યુ વિભાગમાં શનિવારે આગ લાગી હતી અને 4 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી। પોરબંદર માધવપુર રોડ ઉપર ઓરદર ગામ નજીક જુરીનું જંગલ આવેલું છે અને તેના પાછળના ભાગે રેવન્યુનો વિસ્તાર આવેલો છે અને ત્યાં શનિવારે 5 વાગ્યા આસપાસ આગ લાગી હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ વિસ્તારમાં સૂકું ઘાસ અને ભારે પવનને કારણે આગને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી। સતત 4 થી 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી। ઓરદર નજીકના રેવન્યુ વિભાગમાં આગ લાગતા પ્રાંત અધિકારી કેવી બાટી તેમજ વન વિભાગના અધિકારીઓ તુરંત જ દોડી ગયા હતા। આગની ઘટનાને પગલે આ વિસ્તારમાં અડધો હેક્ટરમાં આવેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મહા મુસીબતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ગટરોના પાણી બોર અને નગરપાલિકાના પાણી સાથે ભળી ગયા છે। ચુંડાળા મિલપારા વિસ્તારમાં આ સ્થિતિ સર્જાતા પાણી પુરવઠા બોર્ડ સમારકામની કામગીરી શરૂ કરી હતી અને જેને પગલે કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆતો કરી હતી। પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ નબળી કામગીરીના કારણે ભૂગર્ભ ગટરના પાણી બોરના પાણી સાથે ભળી ગયા છે અને નગરપાલિકાની પાઇપલાઇનમાં પણ પાણી ભળી જતા અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠી છે। સુંડાળા અને મિલપરા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમાં ભળી જતા દૂષિત પાણી આવી રહ્યું હતું। આ વ્યાપક ફરિયાદને પગલે પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફરી પાઇપલાઇન ખોદી અને સમારકામ કરવામાં આવી રહ્યું હતું, જેને પગલે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, નાથાભાઈ ઓળેદરા અને ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનો દોડી ગયા હતા અને પાણી પુરવઠા બોર્ડને ઉગ્ર રજૂઆત કરી હતી। એ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈ અને તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। પોરબંદર ભૂગર્ભ ગટરનું જે પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે, લોટ પાણીના લાકડા જેવું કામ કર્યું છે અને જે તે વખતે એમનું ઓપરેશન અને મેન્ટેન શરૂ થયા પહેલાં અને હાઉસ કનેક્શન અપાયા પહેલાં રોડ કરવાની પરમિશન આપી દીધી છે, જેને કારણે ક્યાં લીકેજ છે ત્યારે ખબર પડતી નથી। અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે, અમે જે જગ્યાએ ઊભા છે તે જગ્યાએ ભૂગર્ભ ગટરના જે પાઇપો લીકેજ થઈ અને પાણી ઉભરાઈ રહ્યું છે અને એ ભૂગર્ભ ગટરનું પાણી છે એ પીવાના પાણીની પાઇપલાઇનોમાં અને જે બોર છે એ બોરની અંદર ભળી રહ્યું છે। આખા વિસ્તારની અંદર પાણી છે, ગટરવાળું પાણી, ગટર મિશ્રિત પાણી આ પોરબંદરની પ્રજા પી રહી છે। એ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે। પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો, પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયરો એ ભેગા મળી અને જે પાપ કર્યું છે એને કારણે આવનારા દિવસોની અંદર પોરબંદરની પ્રજા એ જે પાણી પીવે છે એને કારણે ગંભીર રોગનો શિકાર બનવા જઈ રહી છે। અત્યારે કેટલાય લોકો ગંભીર રોગોનો શિકાર બન્યા છે। અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પીવાનું પાણી છે એ તમે બહારથી ટેન્કરથી પૂરું પાડો, આ વિસ્તારની અંદર પીવાલાયક પાણી પૂરું પાડો। પાણી પૂરું પાડવું એ તમારી બંધારણીય ફરજ છે, લોકો કરવેરા ભરે છે અને આ જો જે ગટર મિશ્રિત પાણી આવે છે પીવાના પાણીની પાઇપલાઇનની અંદર
અને બોરના પાણીની અંદર જે ભળે છે એમાં જો તાત્કાલિક ધોરણે સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં રાજ્ય સરકારને પ્રજાના જલદ આંદોલનનો સામનો કરવો પડશે અને એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમાં ભળી જતા આ વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને કારણે સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને કારણે આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખડપીત વિસ્તારમાં એક પરિણીતા પર તેમના પતિ અને નણંદે હુમલો કર્યો હતો. પત્ની માવતરે જતા પતિ ઉશ્કેરાયો હતો અને માર માર્યો હતો. પતિ પત્નીના સામાન્ય ઝઘડા ક્યારેક હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને આવો કિસ્સો સામાન્ય બની ગયો છે. પોરબંદરના ખડપેટ વિસ્તારમાં રહેતી ભારતીબેન નામની પરિણીતા ઉપર તેમના પતિ પ્રકાશ બાબુ, નણંદ તેજલ અને મનીષાએ સમ કરી અને ભારતીબેનને ઢેકા પાટુનો માર માર્યો હતો. ભારતીબેન ગર્ભવતી હોવા છતાં તેમને પેટના ભાગે પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત બનેલી આ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી બસ સ્ટેશનમાં વોટર કુલર અને આરઓ પ્લાન્ટ બંને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એસટી તંત્રની બેદરકારીને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી. પોરબંદરના એસટી બસ સ્ટેશનમાં નાની મોટી સમસ્યાઓને લઈને મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે. આ બસ સ્ટેશનમાં મુસાફરો માટે વોટર કુલર અને આરઓ પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી આ બંધ હાલતમાં છે, જેને કારણે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી અને પૈસા ખર્ચી અને પાણી લેવું પડે છે. છેલ્લા 10-15 દિવસથી વોટર કુલર અને આરઓ પ્લાન્ટ બંધ છે, છતાં તે કાર્યરત કરવામાં નહીં આવતા એનએસયુઆઈ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. હાલ જ એસટીમાં આરઓ પ્લાન્ટ અને કુલર ઘણા સમયથી બંધ હોવા છતાં પબ્લિકને અને મુસાફરોને વિદ્યાર્થીઓને દૂષિત પાણી પીવું પડે છે અને કોક પર પાણી પણ નથી મળતું, જેથી કરીને તે લોકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી માંગ એ છે કે હાલની તકમાં વહેલી તકે મુસાફરોને અને વિદ્યાર્થીઓને રાહત મળે તે માટે આરઓ અને કુલર બંને વહેલી તકે ચાલુ કરવા મળે. પોરબંદર એસટી ડેપોમાંથી અનેક રૂટોની બસો ઉપડે છે અને મુસાફરોની ભારે અવરજવર રહે છે. તેવા જ સમયે પાણીની કોઈ સુવિધા નહીં હોવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ટ્રાફિકનું પાલન થાય તે માટે સુદામા ચોક અને હનુમાન ગુફા નજીક સિગ્નલ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. પોરબંદર શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે અને શહેરમાં વાહનની સંખ્યા વધતા ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી રહી છે. ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોરબંદરના સુદામા ચોક અને હનુમાન ગુફા ખાતે લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા છે, પરંતુ આ ટ્રાફિક સિગ્નલો હંમેશા મૂર્છિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે અને ટ્રાફિક સહાયક ટ્રાફિકને કંટ્રોલ કરવાની કામગીરી કરે છે. લાખો રૂપિયાનો ખર્ચ છતાં આ સિગ્નલો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા તેમને ફરી સજીવન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ શિયાળાના સમયમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડની લેડીઝ કાવા ક્લબની બહેનોએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ અને પક્ષીઓ વિશેની માહિતી મેળવી હતી. પોરબંદરના પક્ષી અભયારણ્ય સહિતના જળપ્લાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓને નિહાળવા અન્ય શહેરોમાંથી પક્ષીવિદો આવે છે, ત્યારે પોરબંદરના કોસ્ટગાર્ડની લેડીઝ કાવા કોલાબની બહેનો માટે પક્ષી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી અભયારણ્ય ખાતે બોટ કન્વર્ઝેશનના પ્રમુખ ભરતભાઈ રૂકાણીએ વિદેશી પક્ષી અંગેની માહિતી બહેનોને આપી હતી. કોસ્ટગાર્ડની બહેનોએ એવું જણાવ્યું હતું કે પર્યાવરણને બચાવવા માટે પક્ષી પણ એટલા જ મહત્વના છે. આજે વિવિધ પક્ષીઓને નિહાળી અને તે પક્ષીની વિશેષતા પણ જાણી ખૂબ જ આનંદ થયો છે. जैसा आप देख रहे हैं, आज मेरे साथ ये सारी तटरक्षिकाएं हैं. हम सब कोस्ट गार्ड में हैं. हमारी एक सोसाइटी है जो काफ़ी भलाई के आउटरीच के काम करती है. आज हम अपनी एनवायरनमेंट एक्टिविटी के अंडर यहाँ पे बर्ड सेंचुरी में आए हैं.
यहाँ आके हम भरत भाई जी से मिले हैं। सच मानिए उनसे मिलके और बर्ड्स की भलाई के लिए और पर्यावरण के लिए वो जो काम कर रहे हैं वो देख के हमें बहुत ही अच्छा लगा। वो इतना ज़्यादा भलाई का काम कर रहे हैं कि हमें फील होने लगा है कि हम पर्यावरण के लिए कुछ नहीं कर पा रहे, लेकिन फिर भी हमारी जो थोड़ी बहुत कोशिश रहती है वो हमारी सोसाइटी हर महीने कुछ ना कुछ करने की कोशिश करती है। आज यहाँ पे हमने बहुत सारे बर्ड्स देखे और बर्ड्स तो वैसे हम देखते थे, लेकिन उनके नाम, उनके बारे में छोटी छोटी जानकारी हमें भरत भाई ने दी है, जिसके लिए हम उनके अति धन्यवादी हैं। हम कोशिश करेंगे हमारी ये पूरी सोसाइटी यहाँ पर टाइम पे आती रहे और पर्यावरण के काम में कुछ ना कुछ थोड़ा बहुत योगदान दे। કોસ્ટગાર્ડની લેડીઝ કાવા ક્લબની બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। આજે પર્યાવરણ જાળવણીને લઈને પક્ષી દર્શનની સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બોટ કન્વર્ઝેશનના સભ્યો પણ સાથે જોડાયા હતા। વિપુલ રાઠોડ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો યુવાન ઘણા લાંબા સમયથી પત્નીના ત્રાસથી મુશ્કેલીમાં મુકાયો છે। જ્યારે પણ આ યુવાન પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ તેને સહકાર નહીં આપતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। પત્નીના ત્રાસને કારણે કેટલાક પતિઓ મુશ્કેલીમાં મુકાય છે। આવી જ એક ઘટના પોરબંદરના યુવાન સાથે બની છે। કોળીવાડ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા રાજેશ મકવાણા નામના યુવાનને એક યુવતી સાથે 8 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને વચ્ચે મનદુખ થયા બાદ બંને અલગ થઈ ગયા હતા। જો કે આ મહિલાએ રાજેશને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને અદાલતમાં ભરણ પોષણનો દાવો પણ કર્યો હતો। આ યુવાન અને તેમના પરિવાર ઉપર અવારનવાર પોલીસ ફરિયાદ નોંધાવે છે। થોડા દિવસો પૂર્વે રાજેશની પત્ની અન્ય એક વ્યક્તિ સાથે ઘરમાં હતી ત્યારે રાજેશે આ અંગેની જાણ 100 નંબરને કરતા પોલીસ દોડી ગઈ હતી અને આખું મામેરું કમલાબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું, જ્યાં પોલીસે પતિ પત્નીની બંનેની ફરિયાદ અરજી લીધી હતી। ત્યારે રાજેશે એવો આક્ષેપ કર્યો હતો કે તેમની પત્ની અન્ય વ્યક્તિ સાથે એકલી ઘરમાં હોવા છતાં પોલીસે કોઈ પગલાં લીધા નથી। મારી ઘરવાળી મારી પત્ની જે બીજા પરાયા પુરુષ સાથે હતી, બરોબર છે। મેં 100 નંબર બોલાવી, એ લોકોની અટક કરાવી, 15-20 મિનિટે દરવાજો ખોલ્યો, 100 નંબર વાળા આવે ખોલાવ્યો દરવાજો, બરોબર છે। તો પોલીસે એની સામે કંઈ કાર્યવાહી કરી નહીં, ઉલટાનું ખાલી અરજી લીધી ને એ લોકોને જવા દીધા ને મારી વિરુદ્ધે અરજી લીધી, મારી ઘરવાળીએ સામે અરજી દીધી મારી વિરુદ્ધ, બરોબર છે। જે માટે હું આજે આ એક ફરિયાદ નથી થઈ, મારી માથે આવી 50 થી 60 ફરિયાદ થઈ છે, જે અમારા ઘર ઉપર મારા દોસ્તાર ઉપર ખોટી ફરિયાદો કરે છે, જેની પોલીસ કંઈ તપાસ નથી કરતી, સીધી 151 કરી જ નાખે છે, બરોબર છે। તો મારી માંગ એ છે કે આને મને ન્યાય આપે, બરોબર છે, કે આજે તપાસ કરે પોલીસ, ભલે ફરિયાદ કરે એની સામે ના નથી ને પોલીસ સ્ટેશને આપણે જઈએ તો એમ કે મહિલાનું ચાલશે, મહિલા જ્યાં જાય ને મહિલાનું ચાલશે, તો અમારે જવું ક્યાં? આજે તમે મને રસ્તો આપો। મેં દવાઈ પીધેલી છે અગાઉ, તો એમાંય મને પોલીસ એમ કહે કે તારી માથે સામો કેસ થાય, બરોબર છે, તો મારે કરવું શું? હરિયાણાના એક વૃદ્ધ વિદ્યાર્થી જાગરણ અભિયાન ચલાવે છે। વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકે તે માટે તે યોગનું માર્ગદર્શન આપે છે। માધવાણી કોલેજ ખાતે વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું યોગ માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિયાણાના હિસાર ગામના કૈલાસ ચંદ્રગુપ્ત 50 વર્ષ સુધી એન્જિનિયરિંગનો વ્યવસાય કર્યા બાદ નિવૃત્ત થતા તેમણે વિદ્યાર્થીઓની ચિંતા કરી અને વિદ્યાર્થી જાગરણ અભિયાન શરૂ કર્યું છે। તે અલગ અલગ રાજ્યોમાં જઈ અને યોગનું માર્ગદર્શન આપી રહ્યા છે। તેઓ ખાસ કરીને સ્કૂલ કોલેજમાં જઈ અને વિદ્યાર્થીઓને કઈ રીતે એકાગ્રતાપૂર્વક અભ્યાસ થઈ શકે તે માટેના યોગ કેટલો જરૂરી છે તે અંગેનું માર્ગદર્શન પોરબંદરમાં માધવાણી કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને આપ્યું હતું। આજે અહીં એક સેમિનાર, નાનકડા સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હરિયાણાથી કેસી ગુપ્તા આવ્યા છે કે જેઓ વિદ્યાર્થી જાગરણ અભિયાન ચલાવે છે અને એ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને જે જુદી જુદી ટેકનિક્સ એ શીખવવાના છે, જેમાં આર્ટ ઓફ લિસનિંગ, કઈ રીતે સારી રીતે સાંભળવું, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા ભણવામાં કેમ કેળવવી અને એનો ઉપયોગ કરવાથી આપણને જીવનમાં કયા કયા ફાયદા થાય છે। આ સાથે એમની આધ્યાત્મિકતા પણ વધારવાનો એમનો ઉદ્દેશ્ય છે અને એવા ઉદ્દેશ્ય સાથે એ સમાજ સેવા સાથે જોડાયેલા છે। કૈલાસ ચંદ્રગુપ્તે અત્યાર સુધીમાં દેશની વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને યોગ અંગેનું માર્ગદર્શન આપ્યું છે। યોગની સાથે સાથે અભ્યાસમાં ધાર્મિકતાનું પણ એટલું જ મહત્વ છે। કૈલાસ ચંદ્રગુપ્તે માધવાણી કોલેજના વિદ્યાર્થીઓને એવું જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી બનાવવા માટે અભ્યાસની સાથે સાથે યોગ પણ એટલો જ જરૂરી છે। જો એકાગ્રતા હશે તો જ શિક્ષણમાં સફળતા મળી શકશે। કિશન ચૌહાણ સાથે મિલન ઠેકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
જતા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઓરદર નજીક રેવન્યુ વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ, 4 કલાકે કાબૂમાં આવી। પોરબંદરમાં ઝુંડાળા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમાં ભર્યા, સ્થાનિકોમાં આક્રોશ। પોરબંદરમાં એસટી બસ સ્ટેશનમાં વોટર કુલર બંધ, પીવાના પાણીની સમસ્યા। પોરબંદરમાં ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, સજીવન કરવા માંગ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।